આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં અમુક નિયમો એવા છે જે આપણને લાગે કે ક્યારેય બદલાઈ જ ન શકે, બરાબર ને? પણ શું થાય જો હું કહું કે બ્રહ્માંડના કેટલાક ખૂણામાં અને આપણી ધરતી પર જ એવા રહસ્ય છુપાયેલા છે જે આ નિયમોને પડકારે છે? તો ચાલો આજે આપણી સામાન્ય સમજને જરા તપાસીએ અને કેટલીક એવી ગજબની હકીકતો જાણીએ. આ તો એવી વાત છે જે આપણે બધા જ જાણીએ છીએ, નાનપણથી જ શીખ્યા છીએ. સૂરજ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. એવું લાગે છે કે આ તો સૃષ્ટિનો એક અટલ નિયમ છે. અને એ જ રીતે પક્ષીઓનું નામ આવે એટલે મગજમાં શું આવે? માળો, બરાબર? એવું જ ને કે દરેક પક્ષી પોતાના બચ્ચા માટે એક સુંદર માળો તો બનાવે જ છે. પ્રકૃતિનો આ એક નિયમ જ છે. અને છેલ્લે એક સાવ સામાન્ય વાત, આપણું લોહી એ તો લાલ જ હોય છે. આ તો વિજ્ઞાનનો એવો સિદ્ધાંત છે જેના પર કોણ શંકા કરે? પણ શું ખરેખર આ બધા નિયમો હંમેશા સાચા હોય છે? શું થાય જો હું કહું કે આ બધા જ નિયમોમાં અપવાદ છે? આપણી દુનિયા જેટલી દેખાય છે ને એના કરતાં ક્યાંય વધુ રહસ્યમય અને ચોંકાવનારી છે. તો ચાલો આજે એવા જ કેટલાક નિયમ તોડનારા તથ્યોની સફર પર નીકળીએ. ચાલો આપણી સફરની શરૂઆત કરીએ બ્રહ્માંડના એક મોટા રહસ્યથી. જરા કલ્પના કરો, એક એવી દુનિયા જ્યાં સવાર પશ્ચિમમાં થાય અને સાંજ પૂર્વમાં. આપણા સૌરમંડળમાં જ આવો એક ગ્રહ છે. કોઈ અંદાજ છે કયો હશે? જુઓ, વિકલ્પો તમારી સ્ક્રીન પર છે. શું એ મંગળ છે, શુક્ર, શનિ કે પછી ગુરુ? વિચારો જોઈએ, આમાંથી કયો ગ્રહ આટલો બધો અલગ છે? અને સાચો જવાબ છે શુક્ર. જી હા, આપણો પડોશી ગ્રહ શુક્ર. ત્યાં સૂર્યોદય પશ્ચિમમાં થાય છે અને સૂર્યાસ્ત પૂર્વમાં. કેવું અજીબ નહીં? પણ સવાલ એ છે કે આવું કેમ? આની પાછળનું કારણ છે વિપરીત પરિભ્રમણ. એટલે કે આપણા સૌરમંડળના મોટાભાગના ગ્રહો, પૃથ્વી પણ, એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. પણ શુક્ર તો સૌથી અલગ છે. એ ઉલટી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. અને બસ આ જ કારણે ત્યાં બધું ઉલટું છે. ચાલો હવે અંતરિક્ષમાંથી પાછા આપણી ધરતી પર આવીએ. અહીં પણ એક એવું પક્ષી છે જે પ્રકૃતિના નિયમોને નથી માનતું. એક એવું પક્ષી જે પક્ષી હોવાનો સૌથી મૂળભૂત નિયમ જ નથી પાડતું. તો આમાંથી કયું પક્ષી એવું છે જે પોતાનો માળો બનાવવાની મહેનત જ નથી કરતું? ચકલી, કબૂતર, કોયલ કે પોપટ? અને સાચો જવાબ છે કોયલ, જે પોતાના મીઠા અવાજ માટે જાણીતી છે, પણ માળો બનાવવા માટે તો બિલકુલ નહીં. કોયલને પ્રકૃતિની સૌથી ચાલાક ઠગ કહી શકાય. એ માળો બનાવવાની મહેનત કરવાને બદલે બહુ જ હોશિયારીથી પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે. અને બિચારો કાગડો, એને ખબર પણ નથી પડતી અને કોયલના બચ્ચાને પોતાના સમજીને મોટા કરે છે. ખરેખર જીવવા માટેની કેવી અદ્ભુત યુક્તિ છે. હવે ચાલો પ્રાણી જગતની વધુ એક અજાયબી જોઈએ. એક એવું પ્રાણી છે જેના દૂધમાં કંઈક ખાસ છે, કંઈક એવું જે તેને બીજા બધાથી અલગ પાડે છે. કોઈ અંદાજ છે કે આ કયું પ્રાણી હોઈ શકે? ગાય, ઊંટડી, બકરી કે ભેંસ? કોનું દૂધ એવું છે જેનું સામાન્ય રીતે દહીં નથી બનતું? અને આ અનોખું પ્રાણી છે, રણનું વહાણ, ઊંટડી. ઊંટડીના દૂધની રાસાયણિક રચના જ સાવ અલગ હોય છે. એમાં જે પ્રોટીન અને ફેટ હોય છે ને, એ બીજા પ્રાણીઓના દૂધ જેવા નથી હોતા. આ જ કારણે એમાંથી સહેલાઈથી દહીં બનતું નથી. આ તો એની ખાસિયત છે. યાદ છે, આપણે શરૂઆતમાં વાત કરી હતી કે લોહી લાલ હોય છે. ચાલો હવે એ નિયમને પણ તોડીએ. શું કોઈ એવા જીવ વિશે વિચારી શકાય જેનું લોહી સફેદ હોય? આ રહ્યા વિકલ્પો: વંદો, મચ્છર, માખી કે પછી કીડી. વિચારો જોઈએ, આમાંથી કોનું લોહી લાલ નથી હોતું? આનો જવાબ કદાચ ઘણાને નવાઈ પમાડશે. એ છે વંદો. તો આવો કેમ? કારણ છે હિમોગ્લોબિન. આપણા લોહીમાં આ હિમોગ્લોબિન હોય છે, જે ઓક્સિજનને આખા શરીરમાં પહોંચાડે છે અને લોહીને લાલ રંગ આપે છે. પણ વંદાના લોહીમાં આ હિમોગ્લોબિન હોતું જ નથી, એટલે એનું લોહી રંગહીન, એટલે કે સફેદ જેવું લાગે છે. અત્યાર સુધી આપણે બહારની દુનિયાના રહસ્યો જોયા, પણ આપણા પોતાના શરીરમાં પણ એક મોટું આશ્ચર્ય છુપાયેલું છે. જો કોઈને પૂછવામાં આવે કે શરીરનો સૌથી મજબૂત સ્નાયુ કયો છે, તો મોટાભાગના લોકો હાથ કે પગનું નામ લેશે, ખરું ને? પણ સાચી વાત તો એ છે કે શરીરનો સૌથી શક્તિશાળી સ્નાયુ આપણા જડબામાં છે.
આ મેસેટર સ્નાયુ જે છે ને એ આપણે જ્યારે ચાવીએ ને ત્યારે ગજબની તાકાત પેદા કરે છે. આપણી અંદર જ છુપાયેલી એક અદ્ભુત શક્તિ. તો આજે આપણે જોયું કે આપણી દુનિયા અજાયબીઓથી કેવી ભરેલી છે. એક એવો ગ્રહ જ્યાં સૂરજ પશ્ચિમમાં ઉગે, એક એવો પક્ષી જે માળો જ ન બનાવે, એક એવું દૂધ જેનું દહીં ન બને, અને એક એવો જીવ જેનું લોહી સફેદ હોય. અને એટલું જ નહીં, આપણા પોતાના શરીરમાં જબડામાં છુપાયેલી અકલ્પનીય તાકાત. આ બધું એ જ સાબિત કરે છે કે દરેક નિયમનો એક અપવાદ હોય છે. આ બધું આપણને વિચારવા માટે મજબૂર કરે છે, નહીં? જો આટલી સામાન્ય દેખાતી બાબતોમાં આટલા મોટા આશ્ચર્ય છુપાયેલા હોય તો પછી આપણી આસપાસ બીજા કેટલાય અજાણ્યા રહસ્યો હશે. બસ શોધતા રહો અને તમારી જિજ્ઞાસાને હંમેશા જીવંત રાખો.